72 વર્ષ પછી શ્રાવણ મહિનો ચાલુ થયો અને પહેલા જ જે પહેલો સોમવાર. હમણાં આપણે કેટલા ટાઈમ ત્યાં બનાવી નથી. ઘણો ટાઈમ થઈ ગયો. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? મજામાં ને? મજામાં જ હશો. આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને આજે વરસાદ પણ આવે છે. આ કાલ જેવો જ છે આમ તો, ઝરમર ઝરમર આવે. કાલની જેમ જ છે, ઝરમર ઝરમર. હમણાં તો રોજ ઝરમર ઝરમર જ આવે. રોડ માન ભીનો થાય ને એટલો જ આવે. દૂધ અને ભાખરી ને ચા. ચાલો બધા મિત્રો નાસ્તો કરવા. ઝરમર ઝરમર આવે છે સાહેબ. નીચે ફર્યું ભીનું છે એવું આવે, બહુ નથી આવતું. હેલો મિત્ર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સંસ્કારોની કોઈ ઓળખ નથી હોતી, એ માણસના વિચાર, વાણી અને વર્તનથી જ ઓળખાઈ આવે છે. કા સાહેબ? ઓળખાય એના થોડા લેબલ હોય. હા, એના કોઈ થોડા લેબલ હોય. ચાલો સિમ્બોલ મારી દીધો આપણે. સંસ્કાર તો એના વર્તનથી જ ઓળખાય આવે, ગમે તેને. નથી આવતો વરસાદ સાહેબ, મેં જોયું ને. સારું, હાલો તો તમારે હું પાણી તો દેખાય કે આમાં પાતકી પડી ગયો હોય. હા, ચીજ કાંઈ નહીં, રાતે ઝરમર ઝરમર આવતો. તમારો રેનકોટ પહેરવો તો કાઢી દો. નથી પહેરવો. હેલ્મેટ રોજ પહેરો તો કઈ ફાયદો થાય છે? લે, હેલ્મેટ તો પહેરવો જરૂરી છે ને, માથું ફૂટે હોય એટલે પહેરવાનો એમ. પોલીસ કે એટલે પોલીસ રોકે કા? હવે રોકે? કાપી નાખી કાલ બોલી. સાહેબ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો, આજે મોડું થઈ ગયું હે. ગાડી સવારમાં જરાક હાથ અડાડવો જ પડે. ને બાવા થઈ ગયા હોય ને તો જરાક સાફસૂફ કરી નાખ્યું. વાદળ છાયું વાતાવરણ છે. સૂરજદેવના દર્શન થતા નથી. ઝરમર ઝરમર મચ્છરીઓ, વરસાદ ને કિચકાટ આવું છે. કંઈક વધારે વરસાદ આવી જાય તો ચોખ્ખું થઈ જાય. વાદળા છે, હવે જોયા જ કેવોક આવે વરસાદ. ચાલો, હજી આપણે યુનિફોર્મ બદલાવાનો છે. કામ તો થઈ ગયું. નાસ્તો આજ કઈ કરવાનો નતો આપણે. કમ્પ્લીટ થઈ ગયા, યુનિફોર્મ પહેરી સાહેબ વયા ગયા કંપની. હવે આપણે સ્કૂલે જવાનું છે, તો થોડીક વાર હજી નવરા થઈ ગયા તો આપણે હિંચકે બેસી લઈ. બધું કામ થઈ ગયું ને કાલ તો દિવસો હતો એટલે જાગરણ હતું રાતે, તો જાગરણ કર્યું હતું, પણ 12 વાગ્યાનું જ હોય અમારે. આખી રાતનું હોય નહીં. એવરત જેવરત રહે ને એને આખી રાતનું જાગરણ હોય. તો આપણે 12 વાગ્યાનું, 12 તો અમતાય થઈ જ જાય રોજ. તમે બેસો ને ઘડીક વાતું ચીતું કરો ને તો થઈ જાય. નીચે જઈ આવ્યા તા, થઈ ગયા 12. તુલસીજીને પાણી રેડી દીધું, આપણે સૂર્યનારાયણને જળ ચડાવી દીધું અને ઉમરા પૂજી લીધા. રોજનું રૂટીન કામ તો આપણે કરવાનું જ હોય. ચા નાસ્તો કરી અને સાહેબ નાસ્તો કરીને વહી ગયા. આપણે આજે સોમવાર છે, શ્રાવણ મહિનાનો સોમવાર, એટલે આપણે નાસ્તો કર્યો નથી, ખાલી કાલની જેમ દૂધ પી લીધું. તો ચાલો હવે જઈ આવીએ સ્કૂલે. ત્યાં સુધી બધાને બાય બાય. શું કરે ભાઈ? મમ ખાય. એના મમ્મી રોટલી ન કરતી. તાર મમ્મી રોટલી બનાવી હેસ ને?
મમ્મી ઓતી બનાવી ભાઈ એમ ચાલો તો હવે મમ ખાઈ આવીએ ને ભૂખી લાગી ને આજે બનાવવાની છે ઘઉંના લોટની ચકરી તો ચાલો લોટ કરકરીઓ લઈ લીધો છે આપણે ને મસાલો નાખી બાંધી લીધો સરસ જો આ ચકરી છે ને ચાલો સંચો ભરી લઈએ આપણે સંચો ભરી લીધો હવે જો આવી રીતે ગોળ 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 સર્કલ કરવાનું જલેબીના ઘૂસરા જેવું સરસ બની ગયું ને સરસ ચાલો આવી રીતે બધા આપણે બનાવી લઈએ તેલ ગરમ મૂકી દીધું ને ચાલો તળવા માંડીએ એક પછી એક ધીમા ધીમા તાપે તળવાનું એટલે સરસ ક્રિસ્પી અને કડકડી થાય જો થઈ ગઈ ને મસ્ત કેવી છે કડક કડક એકદમ બદામી કલરની થાય ત્યાં સુધી ધીમા ધીમા તાપે તળવાની સરસ જો બની ગઈ મસ્ત ચકરી ઘઉંના લોટની ચકરી છે ને મસ્ત આપણે નોકરીએથી આવી ગયા નાહી ધોઈ લીધું છે હજી વાળ ઓરવાના બાકી છે હવે ચા નાસ્તો એ કરવાનો છે હવે આજ તો હું હોય હવે રોજ રોજ તો હું હોય રોજ રોજ કેવું હું આપણે રોજ જોઈએ નવું નવું સારું ચાલો નાસ્તો કરી લઈએ અને આજ થોડુંક મોડું થઈ ગયું રસ્તામાં ટ્રાફિક હતો ટ્રાફિક તો જોકે રોજ હોય પણ થોડો થોડો હોય 6 વાગે 6:30 વાગે છૂટીએ એટલે હવા 6:30 લગભગ રાતે 9 વાગ્યા સુધી ગોંડલ રોડ ઉપર ટ્રાફિક હોય જ ચાલો હવે તો બીજું શું આવી તો ગયા મોડા તો મોડા હવે નાસ્તો કરી લઈએ હાઈ ક્લાસ છે એક ક્લાસ છે ને ઘણા ટાઈમ પછી આવ્યા નહીં ઉપર તો અહીંથી જો હાઈવેનો નજારો કેમ છે મસ્તીનો હે કે નહીં ટ્રાફિક કેવડો ટ્રાફિક હોય જો અટાણે અમે રોજ બહુ કેટલા ટ્રાફિક હોય અમે રોજ કેટલા હોય તમે માનો તો માનો તે આ માનીએ તો સહી જોઈએ તો સહી કંઈક ઉપર ચડીને જુઓ મેળી માટે તો ખબર પડે અરે કેમ બાકી લીલું લીલું હે એકદમ લીલું છમ નીચે જો કેવા લાગે હોય હા તો જો ના 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 કેટલું ઊંચું છે કા તો કેટલું બધું ઊંચું લાગે આ રિંગ રોડ ઉપર એવડો ટ્રાફિક માંડ્યો છે હવે જો આ રિંગ રોડ ઉપર ખાલી ના હોય હવે ધીમે ધીમે આ જો ઓલું કબૂતર બેઠું હમ જોયું દેખાય કેવું બેઠું છે કબૂતર હવે અટાણે કબૂતર ઉપર શું કામે બેસે ખબર જો આ નદી રહી નદી નથી હવે નદી જેવું જ લાગે છે કે પાણી છે પાણી છે ચાલો ફરાળ કરી લઈ ફરાળમાં બનાવી સૂકી ભાજી દહીં અને માંડવી પાક આ તો બધું રાબેતા મુજબ હોય જ અને છાસ તો ચાલો ફરાળ કરી લઈએ વાહ ઠંડો રોટલો ને દહીં હે અને મરચા
આવું 2-3 દી હોય ને અને આવા ઠંડા વાતાવરણમાં તો મજા જ આવ્યા રાખે. વરસાદ તો આવતો નથી પણ વરસાદ જેવું વાતાવરણ ઠંડુ છે મસ્તીનું ફૂલ. એટલે ઠંડો રોટલો ને દહીં. તમે તો શું આજે સોમવાર રહ્યા? અમે ફરાળ કરી લઈએ. શ્રાવણ મહિનાનો સોમવાર હે? તો તમને એ ખબર છે પેલા? શું? આજ મેં ક્યાંક વાંચ્યું હતું 72 વર્ષ પછી શ્રાવણ મહિનો ચાલુ થયો અને પહેલા જ જે પહેલો સોમવાર શરૂઆત થઈ ને મહિનાની, આજે જ શ્રાવણ મહિનો બેઠો ને આજે જ સોમવાર. આવું 72 વર્ષ પછી થયું. આવો યોગ 72 વર્ષ પછી થયો એમ બધા કહેતા હતા. આવી જાય ફેક્ટરી. આવું 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 મગજમાં જ ના લીધું મેં. વિડીયામાં જ કીધું હતું. સારું હાલો હવે ફરાર કરી લ્યો. તમે રોટલો ખાઈ લો. ચાલો આપણે બાજરાનો રોટલો ને દહીં હોય. ચાલો બધા મિત્રો બાજરાનો રોટલો ને દહીં ખાવા.